બોલો સદગુરુ દેવ કી જય। આપણે બધાય તો ગુરુના બાળક છે ને ગુરુ શરણના ઉપાસક બનીને ગુરુ શરણ સેવીને ગુરુ સ્વરૂપનો અને એના ચરણનો લાભ લીધો અને એ શાશ્વત સુખ છે એવી આપણને ખબર પડી। મનુષ્ય માત્રને પોતાના પ્રારબ્ધ પ્રમાણે દેહ સુખના સાધનો મળે, પણ મહાપુરુષો અને સંતોના અનુભવ પ્રમાણે સદગુરુ મળ્યા અને ગુરુચરણેથી આ ભક્તિપદ પ્રાપ્ત થયું। એવો જીવનમાં બીજો કોઈ આનંદ કે એવું બીજું કોઈ સુખ નથી। સાસુ સુખ કહીએ જેને સદગુરુ ભેટ્યા અને વસનમાં બાંધ્યો વિશ્વાસ, અડગપણું કોઈ દી ડગે નહીં એવો જેણે કરી લીધો અભ્યાસ। ભગવાન કૃષ્ણ સુદામાને એમ કીધું કે ભક્ત, સંપત્તિ મળે એ મારી કોઈ દયા નથી, તો માણસને પોતાના પુણ્ય પ્રમાણે મળે, પણ મારી ભક્તિ મળે એ મારી દયા છે। તો આપણને મનુષ્ય અવતાર મળ્યો અને મનુષ્ય અવતારની અંદર લોકોને સમજાય કે ન સમજાય, પણ મને તમને કૃષ્ણ મળ્યા ને ભક્તિ મળી, સમજાય તો। સાસુ સુખ કહીએ જેને સદગુરુ ભેટ્યા અને વસને બાંધ્યો વિશ્વાસ, જેને જેને વસનનો વિશ્વાસ આવ્યો, વચનની પ્રતીતિ આવી, એ વિશ્વાસથી એ શ્રદ્ધાથી જીવ જન્મ અને મરણના કારણમાંથી છૂટી ગયો અને વસનના વિશ્વાસે જ જેને આત્મ સ્વરૂપ કહી, પરમાત્મા સ્વરૂપ કહી, એ દર્શન વસનના ધ્યાનથી જ છે। સાસુ સુખ કહીએ જેને સદગુરુ ભેટા, વસને બાંધ્યો વિશ્વાસ, અડગપણું કોઈ દી ડગે નહીં એવો કરી લીધો અભ્યાસ। જેને વસનનો વિશ્વાસ બંધાણો એને જગતમાં કોઈ ડગાવી શક્યું નહીં। ઠાકી ગયો હિરણ્યકશિપુ પ્રહલાદને વસન ઉપરથી ડગાવવા હારુંથી। તપનું બળ અજમાવી જોયું, હાથનું બળ અજમાવી જોયું, સત્તાનું બળ અજમાવી જોયું, શસ્ત્રનું બળ અજમાવી જોયું, છેવટ મંત્રનું બળ અજમાવી જોયું, પણ પ્રહલાદને વસન ઉપરથી વિશ્વાસ ઉપરથી ડગાવી શક્યો નહીં। અડગ વિશ્વાસ। પછી એને કોઈ ડોલાવે કે ભ્રામિક વાતો કરે તો એનાથી ડગે નહીં। પાર્વતી જેવાને સપ્તર્ષિઓ જઈને કીધું કે હવે દેવી શિવની ઉપાસના કરે, પણ હવે એ કઈ પસંદ થાય, કારણ કે એનું કામ જ એવું, શમશાનમાં પીડારિયા ગાંજામાં સક્ષુર હોય, હવે તું તપ કરી એને ખબર હોય કે ન હોય, એ કરતા બીજું કંઈક માગી લે નહીં। પાર્વતી કે અહીંથી રિટર્ન થાવ,
હું જે કરું છું ને મેં વિશ્વાસ બાંધ્યો, જેને ગુરુ વસનમાં વિશ્વાસ ન હોય એને સીધી સપને નથી. પાર્વતીજી, જેને ગુરુ વસનમાં વિશ્વાસ ન હોય એને સપને સિદ્ધિ નથી. નારદ ડગાવા ગયા તો એને કીધું કે તું બ્રાહ્મણને વેસે કોક રાક્ષસ લાગશો, નકર મારા નાથની નિંદા થોડો કરે. શિવ શું કહેવાય તમને શું ખબર પડે? જન્મ જન્મ કી રગત અમારી, પરણું તો શંભુ નગર રવ કુંવારી. તે આપણો જન્મનો નાતો છે. જન્મથી સદગુરુએ આપણને સંભાળ્યા છે ને આજ ખેલે ભેળા રાખ્યા છે ને રાખવા નહીં છે. આ નક્કીપણું કરવાનું છે ભાઈ. સાસુ સુખ કહીએ જેને સદગુરુ ભેટા, વસને બાંધો વિશ્વાસ. અડગપણું કોઈ દી ડગે નહીં, એવો કરી લીધો જેણે અભ્યાસ. જેણે નામનો અભ્યાસ કર્યો એને જગતની અંદર કોઈ ડગાવી શકતું નથી. ગુરુ મહારાજે વસ્તુ દીધી તે તો 16 વાલ ને 1 રત્તી સત્ય છે, પણ જો આપણે એનો અભ્યાસ કર્યો હોય અને એનો અનુભવ નિજ ઘટની અંદર કરી લીધો હોય તો પછી જગતમાં કોઈ ડગાવે નહીં. તમે એકવાર કેરી ખાઈ લીધી ને કેરીનો સ્વાદ ચાખી લીધો, પછી કોઈ એમ કે કેરી કડવી હોય તમે માનો? પણ કદાચ જિંદગીમાં કોઈ વાર ખાધી ન હોય તો કોક એમ કે કડવી, તો કા ભાઈ કદાચ કડવી હોત થતી છે. પણ જેણે ખાઈ લીધી એને જગતમાં ગમે આવે ને કે ભાઈ કેરી કડવી હોય કે તું બીજાને સંભળાય, બાકી તે નહીં ચાખી હોય. અમે તો કેટલી વાર ચાખી લીધી ને ખાઈ લીધી, કેરી કડવી ક્યાંય હોય નહીં. એમ જેણે ગુરુ વસનના ધ્યાનથી નિજ ઘટની અંદર અનુભવ કરી લીધો, એ સ્વાદને ચાખી લીધો, એને જગતમાં કોઈ ડગાવે નહીં. પણ થાળ ગુરુ મહારાજે પીરસી દીધો ને જો ચાખ્યો નહીં તો વખતે કોક દી ડગાઈ જાય. એટલે મહાપુરુષો સંતો એમ કે જે તમને ગુરુ વસનનો ગુરુ ભોગનો થાળ પીરસો છે એ ખાઈજો ભાઈ. ખાવો એટલે અનુભવ કરજો. અનુભવ નહીં કરો તો કોક દી તમને કોક ડગાવશે, તમે ડગી જાઓ. પણ અનુભવ કરી લીધો હોય છે તો કોઈ તમને ડગાવશે નહીં. ભૂલે નહીં આંખ જેમ જોવાના કામને, સર્વ ઇન્દ્રિય વ્યવહાર. પોતાના કર્મ કદી સુકે નહીં, એમ મેળવ સુરતાનો એકતાર. ગમે એવા સંજોગોની અંદર આંખ છે એ પોતાનું જોવાનું કામ ભૂલે છે. તમારે ગમે એવા ઉતાવળા કામે જતા હોય ને ગમે એટલા ટેન્શનમાં હોય, પણ કે આજ મારી આંખે જોવાનું બંધ થઈ ગયું એવું ખરું. આંખ કોઈ દી પોતાના કાર્યને ભૂલે છે? કોઈ સંજોગોની અંદર આંખ પોતાનું જોવાનું કાર્ય ભૂલતી નથી, કાન સાંભળવાનું ભૂલતા નથી, જીભ સ્વાદ લેવાનું કે બોલવાનું કાર્ય કદી ચૂકતી નથી. એવી જ રીતે ખાતા પીતા ઉઠતા પહેરતા કામ ધંધા ઉદ્યમ વ્યવહાર કરતા આપણે આપણા સદગુરુને ભૂલવા નહીં. જેમ આંખ જોવાના કામને ભૂલતી નથી, એમ આપણે કોઈ સંજોગોની અંદર કોઈ કાળની અંદર સદગુરુને ભૂલવા નહીં. પછી આપણો મિત્ર કાળ હોય તોય ભલે, સંબંધી કાળ હોય તોય ભલે, વ્યવહાર કાળ હોય તોય ભલે, ધંધા કાળ હોય તોય ભલે, ગમે વ્યવહારિક કામે ગયા હોય આપણો વ્યવહાર કાળ કહેવાય. ધંધો કરતા હોય આપણો ધંધા કાળ કહેવાય. મિત્રોની હારે ફરવાઈ ગયા હોય તો આપણો મિત્ર કાળ કહેવાય. સગા સંબંધી હારે બેઠા હોય તો આપણો સંબંધીઓનો કાળ કહેવાય. ગમે એ કાર્યની અંદર આપણું લક્ષ્ય નહીં ચૂકવું જોઈએ. મિત્ર કાળની અંદર આપણે એ રીતે વર્તીએ, સંબંધી હારે એ રીતે વર્તીએ, એમ નહીં. ભક્તિરૂપી સુંદડી અમારા દેવારામ બાપા એમ કહેતા કે હારા હવસારે પહેરીને પછી ટકમાં મેલ દેવાનું નથી. બાકી ભક્તિરૂપી સુંદડી તો અંગે અંગમાં વણી લેવી. એ કોઈ એવો આભૂષણ નથી તમે હારા હવસારે પહેરી લ્યો ને પછી હકેલીને ટકમાં મેલ દો, એવી રીતે ભક્તિ કરવાની નથી. ભક્તિ જીવનની અંદર વણાઈ જ આવી જોઈએ. આપણા વ્યવહાર કાળની અંદર પણ ભક્તિ હોવી જોઈએ. આપણા મિત્રો ભલે ઠઠામસ કરીને ગમી કરતા હોય પણ આપણે એવું કરાય નહીં કે ભાઈ તમ તાર તમારી રીતે આનંદ કરો, આપણે મિત્ર હાસા પણ મિત્રની રીતે. મિત્ર ગરમ પાણી પીએ એટલે આપણે થોડું પીવાય. આ તો કે આપણે કેવું હાલે તને ગ્લાસ ભરી દો પણ માર નથી પીવું.
તો એને નંભાયડો કહેવાય. જ્યાં બેહે ત્યાં એવો રંગ લાગે એ અડગપડું નથી. હું ગુરુનો બાળક સૌ, મેં આ બાનું ધારણ કર્યું છે, ક્યારેય ભૂલવું નહીં જોઈએ. જોવો ભાઈ, નાટક બજાવે ને કોઈ રામચંદ્રજીનો વેશ પહેરીને આવ્યો હોય, સ્ટેજ ઉપર હોય ત્યાં સુધી એને ભૂલવું ન જોઈએ કે મેં રામનો વેશ પહેર્યો છે. જો ભૂલી જાય ને જો બેનું જેવા લટકા કરે તેનો વેશ શોભે ખરા? જેટલી વાર સ્ટેજ ઉપર હોય પાત્ર પહેરીને, એટલી વાર એણે જેનો વેશ પહેર્યો એ ભૂલાવવું ન જોઈએ કે મેં અત્યારે રામનો મેં વેશ પહેર્યો છે. તો જે રામ મર્યાદા પુરુષોત્તમ જે રીતે જીવન જીવતા એમ મારે અત્યારે એમ એ મુદ્રામાં અને એવી સ્થિતિમાં મારે રહેવું જોઈએ. રામનો વેશ પહેરે અને ભૂલી જઈને જો સ્ટેજ ઉપર બીડી હળગાવે તો હાલે? ન હાલે. શોભે એનું પાત્ર શોભે. તો આપણને મહાપુરુષોએ સત્સંગ, સદગુરુએ દયા કરી અને સત્સંગીનું પાત્ર પહેરાયું છે ને. શેનું પહેરાયું છે? સત્સંગીનું. ના, આને આપણે કહીએ છીએ ને કે અમે સત્સંગી છીએ, અમારા સત્સંગી ભાઈલા, એમ હોત ન કહેતા હોય. કોઈ પૂછે કે અમે સત્સંગી છીએ, આ અમારા સત્સંગી ભાઈલા છે, સત્સંગીનું આપને પાત્ર પહેરાવ્યું, તો જિંદગીના છેલ્લા શ્વાસ સુધી એ પ્રમાણે આપણે વર્તવું ન પડે? વર્તવું ન પડે? તો સત્સંગીનું પાત્ર ક્યારે પહેર્યું કહેવાય? કે સત એવો આત્મા, અને આપણી સાદી ભાષામાં સત એવા ગુરુ. સત એવો આત્મા, આત્મા એ પરમાત્મા, અને આપણી ભાષામાં એને આપણે ગુરુ કહીએ છીએ. તો આપણા મનથી ગુરુનો સંગ ક્યારેય ન છૂટે તો આપણે સત્સંગી. પછી આપણો ગમે એ કાળ હોય, ગમે એ સમય હોય, કોઈ પણ સમયની અંદર આપણા મનનો ગુરુથી સંગ ન છૂટે તો આપણે સત્સંગી. મિત્રકાળ હોય તો ગુરુ, મારા ગુરુને ભૂલે નહીં, ડગલે ને પગલે ગુરુની યાદ કર્યા કરે, તો સત્સંગી સાચો. એટલે દાદા કહે છે, આંખ ભૂલે નહીં જોવાના કામને, એમ સર્વ ઇન્દ્રિયનો વ્યવહાર. પોતાનું કર્મ કદી સુકે નહીં, એમ તું મેળવી સુરતાનો એકતાર. ઇન્દ્રિયો પોતાના કર્મ છોડતી નથી. તો તને જે સદગુરુ મહારાજે સમજણ આપી છે એ લક્ષ્ય ક્યારેય કોઈ સમયની અંદર, કોઈ કાળની અંદર ક્યારેય ભૂલવું નહીં. સમય કાળ તો જગતમાં બદલા કરે. અને આપણે મનુષ્યનો દેહ ધર્યો એટલે આપણે પણ કોઈને હળવું મળવું પડે, ક્યાંય આવવું જવું પડે, આપણે વ્યવહારિક માણસ એ બધું કરવું પડે. ને આપણે કર્યું એમ સંતોએ વ્યવહાર તો કર્યા છે, એ ગ્રસ્તી હતા, પણ એના વ્યવહારની કથાઓ લખાણી ને. સંતો જે જીવન જીવી ગયા એના વ્યવહારની હોત કથાઓ લખાણી. નરસિંહ મહેતાના છોકરાની જાન ગઈ તો એના જાનની કથા લખાણી. આપણે જ ન લખાય, કારણ કે બોટલું ભેળી લીધી હોય. શેની કથા લખવી ભાઈ? શેની કથા લખવી? હોની જાન ગઈ તો એની કથા લખાણી. એના જીવન, એને એના છોકરાના જાનના પ્રસંગમાંથી પણ કંઈક પ્રેરણા લેવી પડે કે ન લેવી પડે? એના બાપનું શ્રાદ્ધ સરાયું તો એ વ્યવહારિક પ્રસંગ કહેવાય, તો એની કથા લખાણી. તે જે સંતોના જીવન ચરિત્રો છે એના વ્યવહારિક કાર્યોની પણ કથાઓ લખાણી, એની પ્રેરણાદાયી છે. સંતોના જીવન છે ને એક આપણા માટે બોધ છે. એનું જોવું, એનું સાંભળવું, એનું બોલવું, એના વ્યવહાર, આ બધું તમે જોવો એટલે સંતોનું જે જીવન છે ને એ પ્રેક્ટિકલ જ્ઞાન છે. સંતો ખાલી બોલીને આપને જ્ઞાન આપ્યું નથી, જીવીને આપ્યું છે. એ રીતે જીવી ગયા છે. અને મન, વચન અને કર્મ જેના એક રૂપ હોય ને એને સંત કહેવાય. જે વચન બોલે એવું જીવનમાં પાળતા હોય ને એ રીતે એના મનના વિચારો હોય. મન, વચન અને કર્મ જેના એક રૂપ હોય એને સંત કહેવાય. સંતની માથે શિંગડા ન ઉગે. પણ કેતે સો કરતે નહીં, મુખ કે બડે લબાડી, તો કાળા મુખ લઈને જાયગા સાહેબ કે દરબાર. તો મહાપુરુષો જે બોલે છે એ પ્રમાણે વર્તે છે, એવા એના મનના, એનું મન પણ એવું છે કે આઠે પોર જેનું મન નામની અંદર લાગ્યું છે. તો એવો એક તાર મેળવવો છે અને અડગ વિશ્વાસ રાખવો છે વસનનો. આંબાનું બીજ વાવ્યા પછી આંબો પ્રગટે, પછી ઉગે નહીં બીજું ઝાડ. બીજક વાવ્યા પછી એવો નિશ્ચય, એમ ગુરુ વસન પ્રમાણ.
તમે આંબાનું ગોઠલું આવ્યું હોય પણ તમને શંકા થાય કે આ વખતે હાળો બાવળ નહીં ઉગે ને, થાય કોઈ દી શંકા થઈ? જે બીજક વાવ્યું એ જ ઉગશે. બીજ વાવ્યા પછી એવો ભરોસો છે એટલે પાણી પાઈએ છીએ. અને ઝાડ ઉગ્યા પછી આંબો ઉગ્યો એટલે આમાં કેરી જ આવશે. પછી એમાંય કાંઈ શંકા ખરી કે બાવળના પૈડિયા તામાં નહીં આવે ને? એવી શંકા ખરી? તો ભલામણા જે નામથી ધ્રુવ થયા, પ્રહલાદ થયા, અમરીશ થયા, નરસિંહ મહેતો થયા, દરેક સંતો થયા, સતી નારીઓ થઈ, એ નામરૂપી બીજક સદગુરુ મહારાજે આપણી હૃદયરૂપી ભૂમિકામાં વાવ્યું છે એટલે એમાં મોક્ષ નામનું જ ફળ આવે. પણ બીજક વાવ્યા પછી એને જળનું ચિંતન તો કરવું પડે કે એમનેમ આવે? કે એમનેમ ન આવે. બીજક વાવ્યા પછી એમાં જળનું ચિંતન કરવું પડે. બીજ વ્રતિથી બીજ આણ્યું વાયુ છે વિશ્વાસ જાણી, શુભ કરણીના ક્યારા કરીને હવે શીશો પ્રેમના, પાણી તો સતની વેલડીએ આવા રોડા અમર ફળ લાગે. તો ગુરુ શરણેથી આ સત્ય નામનું બીજક લઈને આપણે હૃદય ભૂમિકામાં વાયું. તો હવે શુભ કરણીના ક્યારા કરો ને પ્રેમનું પાણી શીશો. શુભ કરણીના ક્યારા હું કે મનુષ્ય દેહે કરીને બને એટલી સેવા ભક્તિ કરો ને એ શુભ કરણીનો ક્યારો છે. વેદ મતે, શાસ્ત્રો મતે, પુરાણો મતે, સંતોના મતે સેવા ભક્તિ જેવું કોઈ ઉત્તમ કર્મ નથી. તમારે હામા આત્માની પ્રસન્નતા લેવી હોય તો સેવા એની કરો એટલે એનો આત્મા તમને આશીર્વાદ આપે 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 અને આપે. તમારે તમારા મા બાપને એમ ન કહેવું કે અમને આશીર્વાદ દેજો, પણ ઉઠતા હોય તેને નમસ્કાર કરો. પપ્પા ખાવું છે, નાસ્તો કરી લીધો કેમ, પાણી પીવું છે, આવી સેવા કરો એટલે એના અંતરમાં આત્મામાંથી તમને આશીર્વાદ મળે. દીકરાઓ તમારું ભગવાન અભરે ભર દેહો, સુખી થાવ સુખી થાવ. તમે ન માગો ને તોય તમને આશીર્વાદ મંડે દેવા. સેવા ભક્તિ હામા આત્માની પ્રસન્નતા લેવાને માટે, પરમાત્માની પ્રસન્નતા લેવાને માટે સંતો મહાપુરુષો એમ કહે છે કે સેવા કરો એટલે તમને આશીર્વાદ મળે. અને આશીર્વાદથી તો સારું જ કામ થાય કે ખરાબ થાય? ભાઈ, કોઈ પણ આપને આશીર્વાદ આપે તો એનાથી આપણું સારું થાય કે ખરાબ થાય? સારું જ થાય ને. તો બસ કોઈ પણનો આશીર્વાદ મળે એને માટે સારામાં સારું સાધન હોય તો સેવા છે. સેવા કરો એટલે હામા આત્માની પ્રસન્નતા મળે, એનો આશીર્વાદ મળે, અને આશીર્વાદથી સારું જ કામ થાય. અને આશીર્વાદથી કામ થાય એ બીજા કોઈ બળથી નથી થતું. પાંડવો અને કૌરવનું સૈન્ય સામે સામે ગોઠવાઈ ગયું. કમળ પૂજા ખાવાવાળાએ કમળ પૂજા ખાઈ લીધી. લડાઈની ફૂલ તૈયારી. એવા સમયે ધર્મરાજા હામાં કૌરવના પક્ષમાં હાથમાં હથિયાર લીધા હોય ના હાલીને ઉપડ્યા. એટલે બધાએ વિચારવા માંડ્યા કે આ લડાઈની તૈયારી થઈ ગઈ ને ધર્મરાજા હાથમાં હથિયાર લીધા વિના હામા સૈન્યમાં શું જાતા છે? હામા સૈન્યમાં ભીષ્મ પિતા, દ્રોણ ગુરુ, કૃપાચાર્ય એ ઋષિમુનિઓ હતા. એ ત્રણેયના રથમાં જઈને પગે લાગ્યા, નમસ્કાર કર્યા, એનું પૂજન કર્યું. એટલે ત્રણેય ઋષિમુનિઓએ આશીર્વાદ આપ્યો કે આ તો દુર્યોધનનું ઋણ ખાધું, અન્ન ખાધું છે ને એનું અમારા ઉપર ઋણ છે એટલે એના પક્ષમાં લડવું પડે, બાકી વિજય તારો થાય, વિજય તારો થાય એવો અંતરથી આશીર્વાદ આપી દીધો. વિજય કામનાનો આશીર્વાદ આપ્યો. એ ત્રણેય ઋષિમુનિઓના આશીર્વાદ મળી ગયા. ધર્મરાજા આ ત્રણેય ઋષિમુનિઓના આશીર્વાદ લેવા એ કૃષ્ણને બહુ ગમ્યું કે આ કામ તમે બહુ સારું કર્યું, આ કામ તમે બહુ સારું કર્યું. તો વડીલોને નમસ્કાર કર્યા, એના આશીર્વાદ લેવા એ વખતે કૃષ્ણને ગમે તો અટાણ તમે કરો તો ન ગમે? ન ગમે. તો આપણે પણ વિદ્યા અને અવિદ્યા માયાના યુદ્ધની અંદર વિજય મેળવવો છે. વિજય મેળવવો હોય તો લડવા કરતા આવા સદગુરુના આશીર્વાદ ન લઈ લઈ, લડવા કરતા ગુરુનો આશીર્વાદ લઈ લઈ.
જેણે ભાવથી પ્રેમથી સદગુરુ સંતની સેવા કરી તો એના આશીર્વાદ મળ્યા. આશીર્વાદથી જે જન્માંતરો એ કામ ન થાય એ તરત થઈ ગયું. આપણા સંતોનો દાખલો છે. એ ઉગારામ દાદા ને પૂંજા બાપા ને લાભુ દાદા ને ખાખરિયા ટેશનેથી ખજૂર પીપળિયામાં ગયા. મામૈયા બાપુએ ધોમ તડકામાં એની સેવા કરી અને એટલા ભાવથી સેવા કરી અને ઉગારામ દાદાના હૃદયમાં લહેર આવી ગઈ. અરે માળા તું તો પીર છો લ્યો. એટલા શબ્દો એ કામ કરી દીધું. આ સેવાના પ્રમાણ છે કે નથી? પ્રગટ છે. અને સેવા ધર્મ કહેવાય છે ને. આ કળી કાળમાં સેવા ભક્તિ ઉત્તમ ધર્મ ગણાય. જો અનુરાગી થઈને વર્તે જગતમાં તો બંધનમાંથી મુક્તિ થાય. સેવા ધર્મ છે ને સેવા છે એ ધર્મનો પાયો છે. સેવા છે એ ધર્મનો પાયો છે. સેવા વિના બિલ્ડિંગ ઊભું ન રહે. ધર્મરૂપી બિલ્ડિંગને કાયમ ટકાડી રાખવું હોય તો સેવા ભક્તિ છે. અને મારથી સંતોએ સેવા કરી છે. એટલે સેવા એ ઉત્તમ કર્મ છે. એથી સારું કોઈ કર્મ જગતમાં નથી. તમારી પાસે ધન સંપત્તિ હોય તો પુણ્ય દાન કરીને કોકની સેવા કરી શકો, પણ ન હોય તો હાથથી કરો. હાથની સેવા કરો. માટે શુભકરણીના ક્યારા કરી અને શીશો પ્રેમના પાણી આવી સેવા ભક્તિ કરી અને અનન્ય પ્રેમથી સદગુરુનું સ્મરણ કરો. એ પ્રેમ જળનું સિંચન છે. પણ પછી મેં કાલે કીધું હતું કે ભાઈ આવી ખુલ્લી જગ્યા હોય ત્યાં આજે એક પાણીનો ઘડો રેડી આવો, પછી બીજે દી પાછો બપોરે એક ત્યાં રેડી આવો, પાછો ત્રીજે દી જઈને ત્યાં એક ઘડો રેડી આવો. એમ રોજ એક એક ઘડો ત્યાં રેડો તો પાણીનો ખાડો ભરાઈ જાય કે રોજનું હુકાઈ જાય? આજ બપોરે રેડ્યો એને કાલ બપોરે રેડો તો પાછો એ હુકાઈ ન જાય? ત્યાં પાણીનો ધરો ભરાય. પણ એક તમારી આંગળી જેટલી એક ધારી એક ઠેકાણે થયા કરે તો ત્યાં ખાડો ભરાય કે ન ભરાય? ભરાય ને. એમ સાંભળે તો ભજન નથી કરવાનું, તીતવાડી ચાલુ રહેવી જોઈએ બાપુ. સાંભળે તો ભજન કરીએ ને પછી કે અમને કાંઈ ઉગાડ ન થયો ને અમને કાંઈ દેખાણું નહીં ને અમને કાંઈ સમજાણું નહીં ને આટલા વર્ષ થઈ ગયા ને પણ તે ઓલો ઘડા નાખે એમ કર્યું છે. એક ગળો આજ રેડી આવે ને એક 5 દી કેડે રેડી આવે કે પણ ના એ તો હુકાઈ જાય. કાયમને માટે ધ્યાનને ધારણા કાયમ રાખવી, કાયમ કરવો અભ્યાસ. ભાળી ગયા પછી પણ તૃપ્ત ન થવું ને વિશેષ રાખવો ઉલ્લાસ. કાયમને માટે અભ્યાસની જરૂર છે. અને અભ્યાસે જ વસ્તુ સફળ થાય છે ને. જે વસ્તુ સફળ થાય એ અભ્યાસે થાય છે. અને કાલની સભામાં મેં કહી ગયા હતા કે બ્રહ્મ વિદ્યા જેવો બીજો કોઈ અભ્યાસ નથી. સારામાં સારો અભ્યાસ હોય તો બ્રહ્મ વિદ્યાનો અભ્યાસ છે. તો આપણે સદગુરુ મહારાજે બ્રહ્મ વિદ્યાની કોલેજમાં જ એડમિશન આપ્યું છે. હું તમે વગર ડોનેશને બ્રહ્મ વિદ્યાની કોલેજમાં એડમિશન મળી ગયું છે. પછી ઠોઠડા થઈને ન ભણીએ તો એક વાત જુદી છે. લાખો નહીં અજબો રૂપિયા દો ને તો આ ડોનેશન આ એડમિશન મળવું કઠણ છે. આ તો આપણા સિરતા સંતોની દયા માનો, એની કૃપા માનો. એટલે આમાં આપણે એડમિશન મળી ગયું. નકર આવા સંતો અરે એક આંખે આંખ ભેળી થાવી ને એ કઠણ છે. એની સેવા મળવી દુર્લભ છે. એનો સમાગમ મળવો દુર્લભ છે. એને બદલે આ બધોય લાભ થયો અને દયા કરીને એડમિશન લઈ દીધું અને નંબર આપીને બેહારી દીધા કે લ્યો હવે મંડો ભણવા, મંડો અભ્યાસ કરવા. અને અભ્યાસ પાછો હાવ હેલો, હાવ અભણમાણા હોય એ કરી શકે કે આમાં એવું ખરું કે મારે થોડીક બુદ્ધિ ઓછી છે ને યાદ શક્તિ ઓછી છે ને આમાં યાદ શક્તિની જરૂર ન પડે. લ્યો કાંઈ નહીં. આ હારામાં હારો અભ્યાસ બ્રહ્મ વિદ્યાનો છે. તો કાયમને માટે અહોનિશ નિત્ય નિયમસર સદગુરુ પરમાત્માનું ભજન કરવું. સંતોએ તો કેટલા ભાવથી કર્યું છે
કબીર સાહેબે એક સાખી કીધી છે કે સુખિયો સબ સંસાર, ખાવે પીવે અને સૂવે, દુખિયો એક દાસ કબીર કે જાગે ન રોવે. કબીર સાહેબ રોજ નિત્ય નિયમ સરવેલા ઉઠીને ભજન કરે, એમાં એક દી 1 કલાક ઊંઘ મોડી ઉડી ને પોતાને પસ્તાવો થયો કે ધિકાર છે, આજે 1 કલાક મારી ઊંઘ મોડી ઉડીને 1 કલાકનો સમય મારો ખોટો ગયો. એમ કરીને આમ સંસારમાં નજર કરી તો માણા ઘસઘસાટ નાખોરા બોલાવે એટલે આને મુદેલ ઉપાધિ છે. સુખિયો સબ સંસાર, ખાવે પીવે અને સૂવે, દુખિયો દાસ કબીર કે જાગે ને રોવે. મને રોવું આવે છે કે 1 કલાક મારી ખોટી વહી ગઈ. આ ભાવ છે, આ લગ્ની છે, આ ભજન કરવાની ઝંખના છે, આ ભજન કરવાની ઝંખના છે. આપણને ધન મેળવવાની ઝંખના છે, એના કરતાં કરોડ ગણી જ્યારે નામ ભજનની ઝંખના થાય ને તો આમાં ઉતર આવે એવું છે, તો એ મેળ પડે એવું છે. પણ ભજન સહેલાઈથી થાય છે, સરળ રીતે થાય છે, છતાંય માણસ કરી શકતો નથી. કરી શકતો નથી એટલે ઉગાડ થતો નથી. હો વાતની એક વાત, હો વાતની એક વાત. નકર બી તો આંબાનું જ વાવ્યું છે, એમાં છૂટકો જ નહીં. આંબો થાવો જોઈએ ને કેરી આવવી એ જોઈ. ભક્તિ નામનો છોડ ઉગવો જોઈએ ને મોક્ષ નામનું ફળ લાગવું જોઈએ. ગોઠલું તો હાસું જ વાવ્યું છે. પાછું આ બીજ કેવું છે કે દાખલા તરીકે તમે આંબાનું ગોઠલું વાવ્યું, બરાબર કોટો કાઢી ગયું, ત્યાં સુધી પાણી પાયું અને પછી પાણી પાવાનું બંધ કરો તો હુકાઈ ન જાય. અને પછી કદાચ હાવ હુકાઈ ગયા કેડે રોજ પાણી પાવતો કોટો કાઢે. અને આમાં એવું કે ગુરુ કર્યા પછી 20 વર્ષ સુધી તમે જરાક ભાવ થયો ને ભજન કર્યું ને પછી ભૂલી ગયા ને 20 વર્ષ ભજન મેલી દીધું અને 20 વર્ષ કેડે વૈરાગ થયો, ખાડા ખોટા વર્ષ હોઈ ગયા હો. અને પાછું તઈ પાણી પાવાનું ચાલુ કરો તઈ કોટો કાઢે. તમારું શું કેવું થાય છે? 20 વર્ષ સુધી નો પાણી પાયું હોય ને 20 વર્ષે પાવાનું ચાલુ કરો એટલે તઈ કોટો કાઢે. આ અમર બીજક છે, સમજાય ને? આ બીજક અમર છે, આ કોઈ દી સુકાય નહીં, આનો કોઈ દી નાશ ન થાય. જઈ પાણી પાવ તઈ કોટો કાઢે ને વૃક્ષ થાય. પાછું તો ઓલું તો ક્રમવાર આંબો કાંઈ 100 મહિનામાં જ મોટો ન થઈ જાય, થઈ જાય. અને આમાં તમારી લગ્ન હોય તો 1 મહિનામાં આંબો મોટો થઈ જાય. લ્યો માનશો તમે? 1 મહિનામાં આંબો મોટો થઈ જાય ને મોક્ષ નામનું ફળ લાગે. હે પાંડવોનો આંબો ગવાય છે ને, સવારે વેવો ને બપોરે કેરી રખવારી. આવડો આ ઓલો ન હોય, આવડો આ આંબો. હે આ આંબો, આંબો અમર છે સાધુ, આ તો આવી કોક ભૂમિને ભાવે. પણ પેલા ધરતી તપાસી, ધરા ખેડાવો, ગાળના ગુંડાને કાઢો, પછી નિજિયા નામનું બીજ વાવીને વિગતેથી વવરાવો. આંબો તો અમર છે સાધુ, આ કોક ભૂમિને ભાવે. બધી ભૂમિમાં આંબો ઉગતો નથી. જે સફળ ક્ષેત્ર છે અને જ્યાં કાયમને માટે આવા પ્રેમ જળના ચિંતન વાવ્યા પછી થાય છે, ત્યાં આંબો ફાલે ફૂલે છે, ત્યાં આંબો ફાલે ફૂલે છે. એટલે શુભકરણીના ક્યારા કરીને પછી શીશો પ્રેમના પાણી તો જરૂર સતની વેલડીએ આવા અમર ફળ લાગે. પછી ઉગી છે એ અમર વેલી, એના મૂળ તો પિયાળે મેલી, ફાલીને ફૂલી આશે નિજિયા ધર્મની વેલી. જેના મૂળ પાતાળે પૂગી ગયા એ વેલી કે એ વૃક્ષ કોઈ દી હુકાતું નથી. એમ સદગુરુની કૃપાથી આવો અભ્યાસ કરી, વસનનો વિશ્વાસ રાખી, જેના પાતાળે મૂળ પહોંચી ગયા એટલે કે જેનું મૂળમાં ધ્યાન સફળ થયું, મૂળમાં જેની વૃત્તિ વિરામી, મૂળ એટલે સત્યનામ, સત્યનામમાં જેની વૃત્તિ વિરામી, એ વેલી કોઈ દી હુકાતી નથી, એ કોઈ દી હુકાતી નથી. દિન પ્રતિદિન ફાલી ફૂલી રહે છે, વધારે ને વધારે વિલસતી જાય છે, પણ એ વેલી કોઈ દી હુકાતી નથી, કારણ કે પાતાળે મૂળ પહોંચી ગયા છે.
એમ મૂળમાં જેનું ધ્યાન ગયું છે એને જીવનમાં સુખ દુઃખના ગમે એવડા દાવ આવે તો એના ભાવમાં કોઈ દી ફેર ન પડે, કોઈ દી ફેર ન પડે. આ તો પ્રારબ્ધના ખેલ છે ભાઈ. પ્રારબ્ધ પ્રમાણે મનુષ્ય માત્રના જીવન છે. કોક દી સુખની લહેર આવી જાય, ક્યારે કોણ જાણી બધું સુખ ક્યાં વયું જાય ને એક પછી એક દુઃખના દાડા મંડે આવવા. આ તો પ્રારબ્ધના ખેલ છે. પ્રારબ્ધ પ્રમાણે ક્યારેક જીવનમાં સુખ હોય ને ક્યારેક દુઃખ હોય. પણ મૂળમાં જેનું ધ્યાન પહોંચી ગયું છે એને સુખમાંય વાંધો ન આવે ને દુઃખમાંય ન આવે. નકર વાંધો તો સુખમાં હોત આવે અને દુઃખમાંય આવે જ. ઘણાય માગણી કરતા ને બાપા પાસે કે બાપા રોટલા ઉપર શાનકી ચડતી નથી, આ ભજનમાં આવવું હોય તો કાંઈ સાધન ન મળે, શું કરીએ, કાંઈક દયા કરો. બાપાએ દયા કરી, સાયકલ નહોતી, 4 વ્હીલ થઈ ગયું. 4 વ્હીલ થયા પછી હાવ ફરી ગયો, આવતો જ બંધ થઈ ગયો. એટલે સુખ હોત ભૂલાવી દે ભક્તિ. મને લાગે દુઃખ કરતા સુખ ભક્તિ વધારે ભૂલાવી દે. દુઃખ કરતા દુઃખમાં તો હજી ભીંહ પડે તો યાદ કરે. સુખમાં પછી કાંઈ ગુરુની જરૂર ન હોય, આ તો હલવાય તો ગુરુની જરૂર હોય. સુખમાં તો ન હોય પછી ભૂલી જાય. પણ મૂળમાં જેનું ધ્યાન પહોંચી ગયું એને પ્રારબ્ધ હારું હોય ને કદાચ સુખના ઢગલા થાય ને તો જેમ સુખ મળે એમ ઝીણો થાય, નાનો થાય, દાસ થાય અને એમ માને કે મારા નાથની દયા છે. કોઈનો મદદકાર થાય, કોઈના દુઃખમાં ભાગ લે, કોઈને સહાયક થાય, પણ એનું અભિમાન ન કરે. અને દુઃખ ગમે એવું આવડે તો પણ વચનને ભૂલે. દુઃખમાં હરિશ્ચંદ્ર ભક્તિ ભૂલી ગયા, દુઃખમાં પાંડવો ભક્તિ ભૂલી ગયા, દુઃખમાં મીરાબાઈ ભક્તિ ભૂલી ગયા, દુઃખમાં પ્રહલાદ ભક્તિ ભૂલી ગયા, દુઃખની અંદર ધ્રુવ ભક્તિ ભૂલી ગયો, દુઃખમાં નળરાજા ભક્તિ ભૂલી ગયા. કોઈ ભૂલ્યા નથી. આપણે એલા એની કથા સાંભળીને આંખમાં આહું આવે તે ભોગવવાળાને કેમ થયું હોય છે? કેમ થયું હોય છે? સુદામાની કથા તમે સાંભળો, તમને આંખમાં આહું આવી જાય કે ઓહો, એને કેમ થયું હોય છે? પણ દુઃખમાં એટલી નેકટેક. ઘરવાળાએ ધરાર મોકલ્યા ને દ્વારકા ગયા, પણ ભગવાન પાસે ન માગ્યું એટલે ન માગ્યું કે હું મોટો છું, ગુરુ ભાઈ છે, હું વડીલ છું, મારે મગાય નહીં, મગાય નહીં, ન માગ્યું. નકર ઘરવાળાએ કીધું તું કે તમારો મિત્ર રાજાનો રાજા થઈને બેઠો છે, જાઓ ને કાંઈક લેર થઈ જાય. કે જાઓ ખરો મળવા પણ હું માગય નહીં. ન માગ્યું, ન માગ્યું, પણ એનો ભાવ હતો એ પ્રમાણે દીધું. તો સુદામા દરિદ્ર છે એમ નહીં, હું તમે એના કરતા દરિદ્ર છે. તમારું શું કેવું થાય છે? વૃત્તિ ભિખારણ છે બાપુ, વૃત્તિ ભિખારણ છે. અબજો ને કરોડોના આશીમાં આસામી થઈ જાવ ને તો વૃત્તિના ભિખારા વેડા મટે એમ નથી. એ વૃત્તિ ભિખારણ ક્યારે મટે? મારા નાથની કરુણાની દ્રષ્ટિ પડે ને તો એ વૃત્તિના ભિખારા વેડા મટી જાય. અને કૃપા કરી નામનું દાન આપે, નામમાં જેનું ધ્યાન પહોંચ્યું એના વૃત્તિના ભિખારીપણા મટી ગયા, એના સોનમે મોલ થઈ ગયા. સોનમે મોલ કેને કહેવાય? આધ્યાત્મિક દ્રષ્ટિએ કે સોનમે મોલ તમે એને સમજ્યો કે તમારી વૃત્તિ બ્રહ્માકાર થાય ને, મન બ્રહ્માકાર થયું, મન નિરંજન રૂપ થયું. આ સોનમે મોલ થઈ ગયા, આ સોનમે મોલ થઈ ગયા. એ યુગના યુગ સુધી મહાપુરુષોના એ સોનમે મોલ એમનેમ સળકાટ કરતા દેખાય લ્યો, દેખાય છે. ધ્રુવ આજ થયા છે, પ્રહલાદ આજ થયા છે, ઋષિમુનિઓ આજકાલ થયા છે, લાખો વર્ષોની વાતો. પણ અટાણે એમનેમ સળકાટ કરે, કારણ કે હોનાન મેલ થઈ ગયા. પણ આપને તો ઓલું થૂકું આવી જાય કે ભગવાને એક રાતમાં બંગલા કરી દીધા સુદામાને, એ ભાઈ કરી દીધા છે, એમાં આપણે ના નથી પાડતા. કદાચ એ થયું, પણ એના કરતા આવડું આ ધ્યાન રાખો ને તો વધારે સારું.
બંગલા નથી બનાવવા, જીવન કાંઈક બનાવવું છે ભાઈ. બંગલા તો કેટલાય બનાવ્યા છે, પણ જીવન નો બનાવ્યા. તો સંતોએ જીવન બનાવ્યા છે. તે જગજીવનને ભજે તો જીવન બને, નકર ક્યાંથી બને? અને જગજીવનને ભજતા જીવન બનાવવું એટલે એ રૂપે થાવું. બ્રહ્મને ભજે ને એ બ્રહ્મરૂપ થાય. કહે રે કબીરા તો વસ્તુ અમૂલક, હરિને ભજતા હરિમાં સમાય રે સોય રંગીલા. હારે અવસરમાં જેણે સદગુરુ સેવ્યા, એના મટી જાય વાદ ને વિવાદ રે સોય રંગીલા. આ જીવન બન્યું કહેવાય. આ જીવન બન્યું કહેવાય. ને જેના જીવન બન્યા એ સંતોના જીવન વાંચવાય તમને ગમે, એનું જીવન જોવું ગમે, એનું જીવન સાંભળવું ગમે. લ્યો, આપણી કોઈ કથા કહે તો કોઈ સાંભળે તો કહીજો કે ભાઈ બંધ થાને, હવે ઘણું એટલું ઘણું રહેવા દે. આના જીવન બન્યા છે, એના જીવન બન્યા છે. તો આંબાનો બીજ વાવે આંબો જ પ્રગટે, ઉગે નહીં બીજું ઝાડ. બીજક વાવ્યા પછી એવો નિશ્ચય એમ ગુરુ વસન પ્રમાણ. તો એવી ગુરુ વસનની પ્રતીતિ, એવો વિશ્વાસ. કોઈ પણ ડગાવે તો ડગે નહીં. મારા નાથે મને જે વસ્તુ દીધી તે 16 વાલને એક રતી છે. એમાં કોઈ શંકાને થાનને એક વાત યાદ રાખવાની ભાઈ, કે ગુરુમાં અને ગુરુ વસનમાં એક દોરાવાય શંકા આવી છે તો અનુભવની વાટ જોવાની કંઈ થતી નથી. પેલા વિશ્વાસ, પેલા શ્રદ્ધા, નક્કીપણું કે મને વસ્તુ આપી તે 16 વાલને એક રતી, મને અનુભવ ન થતો હોય તો મારી કંઈક ખામી છે, અને એ ખામી આપણે ગોતવી જોઈએ. ખામી ગોતવી જોઈએ. એ ખામી ગોતીએ તો જરૂર અનુભવનો ઉદય થાય. ખામી એ જ છે કે વિશ્વાસથી આપણે ભજન કરતા ખામી આવડી. આ જ ખાટલે મોટી ખોટ પાયો જ નથી. વાંધો એ જ છે, ભજનનો જ વાંધો છે. બીજો ક્યાં વાંધો છે? બીજો ક્યાં વાંધો છે? સરકારે પ્રેશર કર્યું કે લોકડાઉનમાં તમારે ઘર બહાર ન નીકળવું, બેઠા બેઠા ભજન ન કરે, સોપાઈટું રહીમાં, ગેમ રહીમાં, કે ટાઈમ પાસ કરવાનો. પણ આ છે જ ટાઈમ પાસ કરવાની, રામ નામની સોપાઈટ છે જ, કરો ને લ્યો. એ નથી થતું, એ નથી થતું. સૂર્ય ઉદયથી રાત્રિ ન રહેવે, જાગ્યાને નહીં સપન સાર. જે મળ્યું જળ મહાજળ માણી, માહી પછી જુદું પડે નહીં કોઈ વાર. સૂર્ય ઉગ્યા પછી રાત્રિ રે ખરી. એમ આપણા ઘટની અંદર આ અભ્યાસથી, આ ભજનથી એકવાર ગુરુગમ જ્ઞાનનો સૂર્ય ઉદય થઈ ગયો પછી અજ્ઞાન રૂપી રાત્રિ આવે નહીં. જો આપણે હજી કોઈ પણ કુસંગ લાગુ પડી જતો હોય તો આપણે અનુભવ રૂપી સૂર્ય ઉગ્યો નથી. ઉગ્યો હોય તો ત્યાં રાત્રિ હોય નહીં. સૂર્ય ઉદયથી રાત્રિ ન રહેવે. એમ જે ઘટની અંદર ગુરુગમ જ્ઞાનનો સૂર્ય ઉદય થયો, ત્યાં અજ્ઞાન રૂપી રાત્રિ ટળી ગઈ, અંધારું મટી ગયું, સત્ય જ્ઞાનનો પ્રકાશ પડ્યો. અને પરમાત્મા છે, આત્મા છે, એ બીજા પ્રકાશથી નથી દેખાતો, અનુભવના પ્રકાશથી દેખાય છે. ઈશ્વર અનુભવના પ્રકાશથી દેખાય છે. દીવા તમે 1000 કરો એટલે ઈશ્વર દેખાઈ જાય એવું નથી. એ તો પ્રતીક છે. અને બહુ ઋષિમુનિઓએ સારામાં સારી સમસ્યાઓ વિધિ વિધાનની અંદર બતાવેલી છે, પણ પછી પરંપરામાં ઓલો દીવા કરે એટલે ઓલોય કર્યા કરે. પણ વિધિ બહુ સારો છે, સમસ્યા એની અંદર બહુ સારી છે કે દીવો થયા વગર ભગવાનનું દર્શન થાય નહીં. પણ ઘીનો નહીં, અનુભવનો દીવો પ્રગટે તો થાય. અનુભવનો દીપક પ્રગટ્યા વગર એ પ્રકાશના અંજવાળે જ ઈશ્વર દેખાય છે, બાકી દેખાતો નથી. એટલે અનુભવનો દીપક પ્રગટાવવાને માટે
કે દયાનું દિવેલ ને પ્રેમનું પરિયાણું લાવો, સુરતાની એમાં દિવેટ બનાવો ને પછી બ્રહ્મ અગ્નિથી પેટાવો. દયા તત્વ ગુરુ છે. ઈ દિવેલની અંદર તમારી સુરતા રૂપી વાઈટ બોળો. આપને નામની ઓળખાણ કરાવી દયા તત્વ રૂપી દિવેલ છે. એમાં આપણી સુરતાની વાઈટ બોળવી છે અને બ્રહ્મનું ચિંતન, એ બ્રહ્મ ચિંતનથી આ દીપક પ્રગટે છે. દયા દિવેલ પ્રેમ પર્યાણું લાવો, સુરતાની દિવેટ બનાવો, પછી એને બ્રહ્મ અગ્નિથી પેટાવો. બ્રહ્મ શબ્દની ઠોકર મારીને આ દીપકને પ્રગટાવો તો એ સાસા દિવેલનો દીવો જ્યારે થાહે ત્યારે અંધારું સર્વ મટી જાહે. એને તો બ્રહ્મ લોક દર્શાહે. એટલે ધ્યાન કી ધૂન में ज्योति जलत है, मारो मिटो अंधारो अंतर को. ई अजवाळे अगम सूजे અને ભેદ જડી ગયો ઊન. ઘર કો આ કોણે બનાવ્યો સરખો, આના ઘડવા વાળાને પરખો, આ કોણે બનાવ્યો છે આવો ચરખો. આ અંજવાળાની જરૂર છે. તો ગુરુની દયાથી જેને આ ગુરુગમ જ્ઞાનનો સૂર્ય ઉદય થયો, અહીંયા રાત્રિ અજ્ઞાન રૂપી આવતી અને જાગતો હોય એને કોઈ દી સપનું ન આવે. કોઈ એવો દાખલો ખરો કે આજ તો હાયલો જતો તો ને હળું સપનું આવ્યું? આવે? એ ઘારોડતા હોય એને જ આવે. જાગતા હોય એને કોઈ દી સપનું આવે નહીં. ઊંઘમાં જેમ આપણે સપના સેવીએ છીએ એમ જાગ્રત અવસ્થામાં પણ સપના સેવીએ છીએ. અને આપણે કહેતા હોય મારે કેદુનું આ સપનું હતું, મકાન કરવાનું સપનું સાકાર થયું હતું ને. જાગતા જાગતા આવે છે કે નથી આવતું? તે આવા તો કેટલાય આખો દીમ સપના સેવે છે. આમ કરી લઉં, તેમ કરી લઉં, ફલાણું કરી લઉં, ઢકડું કરી લઉં. એવા મિથ્યા કલ્પનાના ઘાટ થવાનું કારણ કે સંપૂર્ણ નામમાં જાગ્યો નથી. જો નામમાં જાગી જાય તો એ બધા સપન મટી જાય. જાગા પછી કોઈ દી સપનું આવતું, સપન અવસ્થા રહેતી નથી. એટલે કે કલ્પનાના, મિથ્યા કલ્પનાના તમારે સપના બંધ કરવા હોય તો સંતો કે નામમાં જાગો. નામની અંદર જાગૃતિ જો આવી જાય તો તમારા બધા કલ્પનાના સપના મટી જાય, બધા મટી જાય. પછી તો જીવન જ એને સમર્પણ થઈ ગયું. એ જેમ રાખે એમ રહેવાનું આ જ એને નક્કીપણું થઈ ગયું. પછી સપના સેવ તો બંધ થઈ ગયો, સપના સેવ તો બંધ થઈ ગયો. એ રાખે એમ રહેવું એટલે એ સારી રીતે જ રાખે. કાંઈ જેવો તેવો જ બાપ નથી, કાંઈ કુંડાળીઓ જ નથી. હારામાં હારો બાપ છે એ રાખે એમ રહેવું તો એ હારા જ લાડ લડાવે, હારા જ લાડ લડાવે. અને દરેક સંતોને જો એને ભૈજા એને કેવા લાડ લડાવ્યા, કેવા લાડ લડાવ્યા, લડાવ્યા ને. કારણ કે સમૃદ્ધ ધણી છે, સમૃદ્ધ ધણી છે. રાજાશાહીના જમાના જેથી ક્યાંક ક્યાંક મોટર માન જોવા મળે. અને ગામડામાં મોટર આવી હોય ને તો છોકરા જોવા ચડે. આપણા ગામમાં મોટર આવી, આપણા ગામમાં મોટર આવી. મોટર આવી હોય તો રાજાશાહીના જમાનામાં છોકરા ગામમાં જોવા ચડે. જેથી ક્યાંય વાહનના ઠેકાણા નહીં, ક્યાંય મોટરું જોવા ન મળે. તેથી હરિજન જ્ઞાતિમાં જન્મેલ ઉગારામ તેદી મોટરમાં ફરતા. તેદી બાપ જ એવડો છે સમર્થ. એના બહેના એને લાડ લડાવે, એને લાડ લડાવે. નખર તો એ સમયમાં કોક આવે તો એને ફળિયામાં બેહારે ને એને પાછો કોથળો નાખી દે. અડવાની તો વાત નહીં. એને બદલે આ જ્યાં જાય ત્યાં એનો ઢોલિયો ઢળાય. દૂધના ફીણ જેવા ઓસાડ માથે પથરાય, ટેકા પડખે ઓકો મુકાઈ ગયો હોય. રજવાડું સુખ ન ભોગવે એમ ધીમે ધીમે ઓકો પીએ, જ્ઞાન ધ્યાનની વાતો કરે. આ એના બન્યા.
એને કુદરતે બધી રીતે લાડ લડાવ્યા, બધી રીતે રેમ દ્રષ્ટિ રાખી. શુદ્ધ પ્રેમ જો ઉદ્ભવે તો એક શંભુ જલે પ્રસન્ન થઈ, રહે આઠે પોર ઉસી પર બહોત મહેરબાની કરી. એ સ્વરૂપની અંદર જેને શુદ્ધ પ્રેમ પ્રગટ થયો, આઠે પોર એના ઉપર પરમાત્મા મહેરબાની કરીને રહે છે અને પળે પળ એનું ધ્યાન રાખે છે. માટે મિથ્યા કલ્પનામાંથી મુક્ત થવાને માટે, ને કલ્પના છે એ જન્મ મરણનું કારણ છે. ખોટી કલ્પનાથી જન્મ મરણ છે. જેણે ઉર ભક્તિનો આણી, ગુરુગમ વિના ગોથા ખાધા મોવો મતને તાણી. ખોટી કલ્પનાથી જન્મ મરણના કારણ ઊભા થાય છે. જેણે ઉરની અંદર ગુરુ ભક્તિનો આણી અને આ ગુરુગમ ધ્યાન વિના ગોથા ખાધા ને ખોટો મોવો મતને તાણી. એવા મિથ્યા કલ્પના જે વારે વારે જન્મ મરણનું કારણ બને છે, એ કલ્પનામાંથી મુક્ત થવા સંતો કે નામમાં જાગી જાઓ એટલે સપનું આવતું બંધ થઈ જાય. સૂર્ય ઉદયથી રાત્રિ ન લેવે જાગ્યાની નહીં સપન સાર. જે મળ્યું જળ મહાજળમાં અહીં પાછું કોઈથી જુદું પડે નહીં લગાર. તમે એક પાણીનો લોટો સમુદ્રમાં ઠલવી દો, પછી એ લોટાનું પાણી પાછું ગોતો લ્યો, જડે જ કહેજો કે મારે એ જ પાણી પાછું જોઈએ, કે હવે એ તો એ રૂપ બની ગયું, એનાથી જુદું પડી હગે. એમ એક વખત શુદ્ધ હૃદયના ભાવથી ગુરુ સ્વરૂપમાં ભળી ગયો પછી જુદું જ ન પડી હગે. રાણે મહેનત બહુ કરી કે આ પાણી જુદું પડી જાય ને, પણ મીરાનું વૃત્તિરૂપી લોટો જ બ્રહ્મશાયરમાં ઠલવાઈ ગયો, જુદો ક્યાંથી પડે. મહેનત બિચારાએ બહુ કરી પણ નો કાંઈ સેટિંગ જ ન આવ્યું. અને રાણાનો લોટો ઓલા સાગરમાં ઠલવાનો હતો, એ હાળો નોખો ન પીડ્યો. એ સંસાર સાગરમાં ઠલવાઈ ગયો તો એ કોઈ વાત નોખો ન પીડ્યો. હે એટલે ભૂલ ન થાય, આમ નહીં આમ ઠલવાનો છે. બ્રહ્મશાયરમાં લોટો ઠલવી દેવાનો છે. મળ્યો જળ જે મહાજળમાં જુદું પડે નહીં કોઈ વાર. જે જળ મહાજળમાં ભળી ગયું એ જુદું નથી પડતું. એમ મન જે નિરંજન રૂપ ગુરુ સ્વરૂપમાં ભળી ગયું એ પાછું કોઈ દી હવે આ જન્મે નહીં કોઈ જન્મે જુદું જ ન પડે. જન્મ જન્મનો નાતો બંધાઈ ગયો, જન્મ જન્મની પ્રીત બંધાઈ ગઈ. જ્ઞાન દ્રષ્ટિએ આવા અભ્યાસે જેને લાગ્યો અખંડ એક તાર. દાસ લાભો એ નિશ્યાત્મા જરૂર મુક્ત રૂપ નિર્ધાર. આવા અભ્યાસે જ્ઞાન દ્રષ્ટિથી જેને એક તાર નામમાં લાગ્યો, જેની નિશ્યાત્મક બુદ્ધિ થઈ, ગુરુવસનનો નિશ્ચય, ગુરુવસનની પ્રતીતિ, એને નિશ્યાત્મક ભાવ કહેવામાં આવે છે. અને આવો જેનો નિશ્યાત્મક ભાવ થાય એ જ ભક્તિ માર્ગની અંદર સફળતા મેળવી શકે. નિશ્યાત્મક ભાવ ન થાય તો ન થાય. નિશ્યાત્મક, આમાં મારું કલ્યાણ જ છે, આમાં મારો ઉદ્ધાર જ છે, પછી એનું કાંઈ વિચારવાનું નહીં. એ જરૂર મુક્ત બને છે. મુક્ત બનવાનો આ જ ઉપાય છે. મુક્તિ મેળવવી એટલે વિષયોના ઇન્દ્રિયોના બંધનમાંથી મુક્ત થવું, એને કહેવાય મુક્તિ. જીવન મુક્તિ, જીવન જે સદાયને માટે મુક્ત છે, મુક્ત જીવનને ઓળખવું. જે મન વિષયોની અંદર, ઇન્દ્રિયોના વિષયોની અંદર બંધાયું છે એમાંથી એને મુક્ત કરવું, ગુરુ સ્વરૂપમાં રાખવું, આ જીવન મુક્તિનો લાભ કહેવાય છે. તો એ લાભ જો લેવો હોય કે તો જોઈ છે મુક્તિ કો મન છે તો આપ સ્વરૂપ પીછાન लियो, આપ જાગ્યા વિના સપન નાશે, આ સિદ્ધાંત પ્રગટ કર્યો. જો તો મુક્તિની ઈચ્છા રાખતો હો
તો તારા સ્વરૂપને ઓળખી લે, અને કોઈ કાળે બંધન થયું નથી ને થવાનું નથી. આમાં રહેવા વાળો છે ને એ સ્વતંત્ર છે, અને દેહનું કોઈ બંધન નથી. નકર આપણે તો રાખવો છે, પણ ધરા નીકળી જાય ને શું કરું? તમે નીકળી જાય. અને એને નીકળવો એટલે ગમે બાનું કાઢે. ગમે નથી કહેતા એના લખણ જ એવા જ, ગમે બાનું કાઢીને નીકળી જાય. એમ આનાય લખણ તો કંઈક છે, ગમે બાનું કાઢીને નીકળી જાય. પછી કોરોનાનું બાનું કાઢે, કેન્સરનું કાઢે, તાવનું કાઢે, એક્સિડન્ટનું કાઢે, બાનું કાઢીને એને નીકળવું. કારણ કે સ્વતંત્ર છે, આપણે રોકવું હોય તો ન રોકાય. દેહમાં હોવા છતાંય બિલકુલ કોઈ દેહનું એને વળગણ નહીં. જઈ નીકળવું હોય તે નીકળી જાય, નીકળી જાય. એ મુક્ત જીવન છે, એની જેણે ઓળખાણ કરી લીધી, એને જન્મ મરણનું દુઃખ મટી ગયું. કારણ કે એને જન્મય નથી ને એને મરણય નથી. દેહ જન્મતા તું નહીં જન્મતા, દેહ મરતા તું નહીં મરતા, દેહ અનાતમ ને તું હે આતમ. હવે ખોટા ખોટા સંકલ્પ ક્યું કરતા? સ્વતંત્ર છે. જો ઈસે મુક્તિ કો મન છે તો આપ સ્વરૂપ પીછાન લ્યો. તારું સ્વરૂપ મુક્ત છે. આ તો બંધનની ભ્રમણા થઈ છે, અને બંધન આયથે ઓર્યું છે. આવો થાંભલો હતો, એને બધ ભરીને એક માણસ ઉભો રહ્યો, કોક મન છોડાવો, કોક મન છોડાવો, કોક મન છોડાવો. બીજા કે પણ એલા તે થાંભલા ને બધ ભળી, થાંભલો ક્યાં તને વળગે છે? તે વિચારો, જળ વસ્તુને આપણે વળગ્યા નથી? ખેતર તમને વળગે કે તમે ખેતરને વળગો? ભાઈ, મકાન તમને બાંધે કે તમે મકાનમાં વળગો? હે? સોનું તમને સોટે કે તમે સોનાને સોટો? એ બધું તો જળ છે, એ બધું જળ છે. રૂપિયા તમને સામેથી સોટે કે તમે રૂપિયાને સોટો? એ બધું જળ છે. જળ કોઈ દી ચેતનને બાંધે નહીં, પણ પોતે જ બથ ભરી છે ને મન કે સોડાવો, પણ બથ મૂકી દે તું છૂટો છો. કે પણ ભરેલી બથઈ ગુરુ કૃપા વિના મુકાતી નથી બાપુ, એટલે ગુરુ કરવા પડે. એ મુકાતી જ નથી. મમત્વનું બંધન છૂટવું એ કાંઈ જેવી તેવી વાત નથી. તો એની દયા હોય તો છૂટે. પોતે આઈથે જ બથ ભરી છે. જો ઈસે મુક્તિ કો મન સે આપ સ્વરૂપ પીછાન લિયો. આપ જાગ્યા વિના મોક્ષ ન પામે, મુક્તિ ન પામે, એ સિદ્ધાંત પ્રગટ કિયો. આપ જાગ્યા વિના સપનું ન નાશે, એમ નામમાં જાગ્યા વિના જીવન મુક્તિનો લાભ ન થાય. નહીં તપસે ઓર વૈદિક કર્મે દાન પૂન ઉપકાર કરે, સ્વસ્વરૂપ સુખ નહીં વેદ में वो तो संत शरण सेवा में રહ્યો. નહીં તપસે, કદાચ ગમે એટલી તિતિક્ષા ભોગવો એટલે તમને સ્વરૂપ ભાન થઈ જાય એવું નથી. ખોટો દાખલો છે. 2 મહિના ઊભા પગે રહ્યો ને 2 મહિના ઊંધે માથે લટકો નહીં, એ તપ જ ખોટું છે. ઋષિ મુનિઓ શાસ્ત્રો તો તપ એને કહે છે કે તમારો ઇન્દ્રિયોનો નિગ્રહ કરો, આના જેવું કોઈ તપ નથી. એ હારામાં હારું તપ. નહીં તપસે ઓર વૈદિક કર્મે, નાના મોટા વિધિ વિધાન કરો તો જેવું કર્મ એવું એનું ફળ મળે, પણ મુક્તિ નહીં. સ્વ સ્વરૂપ સુખ નહીં વેદ મેં, કાયમને માટે વેદનું અધ્યયન કરો તો એ સ્વ સ્વરૂપનો લાભ ન થાય. એ તો મહાપુરુષોના ચરણે જઈ સ્વરૂપ લક્ષ્યને પ્રાપ્ત કરે, અને સ્વરૂપ લક્ષ્યને પ્રાપ્ત કરીને પોતાના સ્વરૂપમાં, આત્મ સ્વરૂપમાં જો વૃત્તિ વિરામે તો એ સ્વ સ્વરૂપનો લાભ થાય. એ તો સંત શરણ સેવા સે રહ્યો. જેને જેને જીવન મુક્તિનો લાભ થયો એને આવા મહાપુરુષોના ચરણેથી આ ગુરુગમ જ્ઞાન પ્રાપ્ત કરીને થયો છે. એમનેમ થાય નહીં, એમનેમ થાય નહીં. શાસ્ત્ર પડે મુખપાઠ કરીને યજ્ઞ સે દેવ પ્રસન્ન કિયો, પણ આત્મ બ્રહ્મ જાનત નહીં તો મુક્તિ પદ દૂર રહ્યો. શાસ્ત્ર પડે મુખપાઠ કરીને યજ્ઞ કરે,
મોટા મોટા સુકૃત કાર્યો કરે, પણ દાદા રામદેવજીએ કીધું કે 1,52 અન કરોડ 50 આનો ગંગાજીએ જઈને મોટો યજ્ઞ કરીને અર્ભુજી તોય ન મળે આ ધર્મ નિજાર. કે આટલું બધું કરી તો નહીં, કે એથી વધારે કહું કે 1,00,000 કુંજર કનક ભર્યા 9 કરોડ 50 આનું વતી પાતે દાન દે તોય ન આવે આ ધર્મ નિજાર. એ તો જેવું કર્મ એવું ફળ. જપ તપ પુણ્ય દાન કરે, કર્મ કરે એવા ફળ મળે, પણ આપ સ્વરૂપને જાણ્યા વિનાનો કોઈ મોક્ષ પદમાં નહીં ભળે. શાસ્ત્ર પઢે મુખ પાઠ કરીને યજ્ઞ સે દેવ પ્રસન્ન કિયો, પણ આત્મ બ્રહ્મ જાનત નહીં તો મુક્તિ પદ દૂર રહ્યો. પોતાના સ્વરૂપને જાણ્યા વિના જીવન મુક્તિનો લાભ નથી, નથી અને નથી. અને નિજ સ્વરૂપને જાણવાને માટે નિજ સ્વરૂપનું ધ્યાન છે, અને એ જ ધ્યાન આપણને આપણા સદગુરુએ દયા કરીને બતાવ્યું છે. તો એમાં વૃત્તિને વાળવી, એ લક્ષ્ય ઉપર વૃત્તિને કાયમને માટે રાખવી. એ સિવાય બીજો કોઈ ઉપાય નથી, નથી અને નથી. અને આ ધ્યાનમાં, આ સુરતા સમરણીમાં સદગુરુ કાયમને માટે ભેળા છે, ભેળા છે. રામના નામની થઈ છે લીલા, સંત મળ્યા એને નિતના મેળા. સીધા અકલદાસ થઈ ગયા શીળા, ભીમ વસનમાં ગુરુ કાયમ રેજો. વસનમાં ગુરુ મહારાજ કાયમને માટે ભેળા જ છે. જરાય શેટા નહીં, જરાય આઘા નહીં. તો ભાઈ, દેહ મન કર્મથી પર આત્મા સાક્ષી રૂપે જેહી રહ્યો, સદગુરુના શરણ ગ્રહી લે ઉત્તમ ઉપાય એ જ કયો. દેહથી મનથી આત્મા પર છે, કર્મથી પર છે. દેહ મન કર્મ છે પર આત્મા, જે સાક્ષી રૂપે રહ્યો છે, જે આપણા આખા જીવનનો સાક્ષી છે. એને ઓળખવાને માટે સદગુરુનું શરણ ગ્રહી લે ઉત્તમ ઉપાય એ જ કયો. ઉત્તમમાં ઉત્તમ ઉપાય સદગુરુ મહારાજનું શરણ ગ્રહણ કરી એ ધ્યાનને પ્રાપ્ત કરવું, એ ઉત્તમમાં ઉત્તમ ને હારામાં હારો ઉપાય હોય તો બાપલા ઈવડો ઈ છે. એથી બીજો કોઈ હારો ઉપાય નથી. ગુરુના સત્સંગ વિના આપ સ્વરૂપ સુખ નહીં પાયો. હરદમ મેં સદગુરુ કો પરખી, દાસ લાભો કો એ બોધ દિયો. સદગુરુના સમાગમ વિના આ નિજ સ્વરૂપનો લાભ કોઈ લઈ શક્યું નથી. એટલે વેદે, શાસ્ત્રોએ, શ્રુતિઓએ એ આજ્ઞાઓ કરેલી છે કે જો તમારે જીવન મુક્તિના લાભને પ્રાપ્ત કરવો હોય તો કોઈ બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રી એવા ગુરુના ચરણમાં જાઓ. ભગવાન કૃષ્ણએ ઉદ્ધવજીને એમ કીધું કે કલ્યાણની ઈચ્છા રાખનારા મનુષ્યએ તમારા જેવા સંતોના શરણ સેવવા જોઈએ. એવું ભગવાન કૃષ્ણનું શ્રીમુખ છે, એનું વચન છે. તો એ ભાવ કાયમને માટે રાખવો, એવી ભાવનામાં જીવન વ્યતીત કરવું. સમય સમયના કામ કરે છે, એ બધી બાધી કુદરતના હાથની છે. પણ હું એમ કહું છું કે જેને સદગુરુ મળ્યા અને ગુરુ વચનની પ્રતીતિ થઈ, એને માટે હોનાનો સમય છે કાયમ. ગમે સમય હાલતો હોય તો એને માટે હોનાનો સમય છે. ને તરણ તારણ સદગુરુ સમૃદ્ધ ધણી છે. બાકી ક્ષણ દેહ તો ક્ષણભંગુર છે. કોઈ એક કારણથી નહીં પડે તો કોઈ બીજા કારણથી પડશે, બીજા કારણથી નહીં પડે તો કોઈ ત્રીજા કારણથી પડશે. મૃત્યુને કોઈ રોકી શકે નહીં, જેનું મૃત્યુ નથી એને કોઈ મારી શકે નહીં. ઓ વાતની એક વાત, આટલી વાત તો ગાંઠ વાળી જ લેવી, એ ગાંઠ વાળી લેવી. એક દિનો ક્યાંય વધારો થતો નથી ને એક દિનો ક્યાંય ઘટાડો થતો નથી. એક શ્વાસનો વધઘટ પણ થતી. બધી વસ્તુ નિમિત્ત હોય છે, નિમિત્તે જ બધું બને છે. એટલે ક્ષણભંગુર દેહ છે એવો કાયમને માટે વિચાર રાખવો કે આજ નહીં કાલ પડે કેને ખબર. માટે કાલ કરતા આજ કરી લે, આજ કરતા અબ. શ્વાસ છે વાટના વટાવડા, જો નીકળી જાય તો બાપા કરેગા કબ. એટલે દેહમાં પ્રાણ હોય ત્યાં સુધીમાં આ સાધન સાધી લેવું, સમયસર આ કમાણી કરી લેવી. પછી બધા પસ્તાવા નકામા છે, એના કરતાં પહેલાં જ કમાણી કરી લેવી સારી છે, એવી સંતોની ભલામણ છે. એટલે એ ભાવમાં, પ્રેમમાં બાપા કાયમને માટે રહેવું ને આનંદ કરવો. અને ગુરુ મળ્યા પછી ને આ વસ્તુ ઓળખાણા પછી કોઈ દી મોળા ઓહાણ લેવા નહીં, મોળા વિચાર કરવા નહીં.
ધીંગા ધણી સદગુરુ મળ્યા છે, જીવશું તેનું ભજન કરશું ને જાહું તેને શરણમાં જાહું. કોણ લપ કરતો હતો બીજી કોણ પેટ બરિતરા કરતું? જાવું તેને શરણમાં જાવું ને જીવશું તેનું ભજન કરશું. બીજું હું? રૂપાદય દાદા ઉગમસેન નો કીધું કે દાદા કાંઈ વાંધો નથી, મને આશીર્વાદ આપો ને તમારી રજા લઈને જાઓ. મારા એટલે આખી ગદગંગાને દુઃખ થાય એના કરતા મને રજા આપો. જો એમ ખેમ પાયર પડી જાય તો જ્યાં ગત મેળો હોય છે ત્યાં હાજરી આપીશ. અને કદાચ આ નામે માલદેવ વિફરેન દેહને ખતમો બોલાવી દે તો ગદગંગા ભેળી થાય અહીંયા મને યાદ કરજો. પાર પોષો છો તો પાયે પડશો, નકર યાદ કરજો અમારી, નકર અમારી યાદી કરજો. હવે કાંઈ ફિકર નથી, તમારું દર્શન થઈ ગયું એટલે વાર્તા પૂરી. એમ જીવનની અંદર એકવાર નિજ ઘટમાં ગુરુનું દર્શન કરી લેવું, પછી વાર્તા પૂરી. પછી આજ દેહ પડે તોય ભલે ને કાલ પડે તોય ભલે, પણ એકવાર દર્શન થઈ ગયું એટલે આપણો જન્મ સફળ થઈ ગયો. પણ કે તમે કહો છો બાપા પણ હવે એવા અનુભવ થતા નથી ને એમ કાંઈ થતું નથી, તો જાનમુન અવિશ્વાસ રાખીને બેસજો. વિશ્વાસ તો રાખજો તોય વાંધો નહીં આવે. તો કાં વિશ્વાસમાં આગળ વધજો ને કાં ભજનમાં આગળ વધજો, એક તો કરશો ને. તો નક્કી રાખજો કે મારો નાથ એના શરણમાં જ લેહે તોય થઈ જાય. પણ થાય કે નહીં થાય એમ હકડખમાં ન રહેવું ભાઈ, હકડખમાં ન રહેવું, નક્કી પણ કરી લેવું. કાં શ્રદ્ધામાં આગળ વધવું ને કાં ભજનમાં આગળ વધવું. ગાંઠ વાળ લેવી, કાં એને હવાલો સોંપી દેવો કે તમે જેમ કરો એમ, તો એ તારશે જ. આ તો હવાલો હોપે નહીં, અનુભવ કરે નહીં, વૈશ ગાળા મરી હવે એનું શું કરવું? કાં આખા તલ્યો કાલ્યો ગાણી પીલાય અધકઈશ રાત બે વાત છે જાય. આખા તલ હોય તો ગુણું ભરી રહે, તેલ કાઢો ડબ્બા ભર્યા રહીએ, પણ હાની કેટલીક વાર રહી. અધકઈશરું ન રહેવું, કાં આખા તલ રાખવા કે ગુરુ મહારાજ તમને હવાલો હોપ્યો છે, વિશ્વાસ છે ને આ નામ મળ્યું એટલે અમારો ઉદ્ધાર છે, તો ઉદ્ધાર છે, તો ઉદ્ધાર છે. પણ નક્કી પણ હોવું જોઈએ, પછી હક ડખ નહીં. એટલે એક વાતની ગાંઠ પાછી વાલ લેવી, કારણ કે હવે સમય એવો આવી ગયો સમજ્યા, આમાં હવે મોડું ન કરવું. એક ગમી ગાંઠ વાલ લેવી, કામ ને કામ, પછી તો કેમ થાય? એટલે નક્કી પણ કરી લેવું. તો તરણ તારણ સદગુરુ સાહેબ છે, દયાના સાગર છે, કરુણાના ભંડાર છે, એ જરૂર ઉગારશે. એટલે ઉગારશે. સદગુરુ દેવ કી જય.